સુરેન્દ્રનગરના લોકોની સમસ્યા નગર કહી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં મંત્રીએ સુરેન્દ્રનગરમાં વધતી જતી ગંદકીથી લોકોને ભોગવવી પડતી હાલાકી કાયમી દૂર કરવા માટે સમયસર સફાઈ કરવા, શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા હલ કરવા પાલિકા સત્તાધીશોને સૂચના આપી છે। પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ રેલવેની સમસ્યા અને પશુ ચિકિત્સા મામલે રજૂઆત કરી હતી। બીજી તરફ મેળાના મેદાનમાં મંજૂર થયેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સની ગ્રાન્ડ બ્રિજમાં વાપરવાનો પાલિકા એજન્ડા લઈ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખોરંભે એવી કાર્યવાહી કરતા સિટીઝન ક્રિકેટ એન્ડ સોશિયલ ક્લબ દ્વારા સંકુલ કામ ન અટકે તે માટે આવેદન આપ્યું છે। ત્યારે પૂર્વ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડે શહેરના ખેલાડીઓ હિત માટે સ્પોર્ટ સંકુલ બને તેવી કાર્યવાહી કરવા માંગતા નગરપાલિકાના હાલના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ આ મામલે આમને સામે આવી ગયા હતા। ત્યારે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સ મામલે સ્ટે દૂર થાય તેવી કાર્યવાહી કરી સ્પોર્ટ સંકુલની ગ્રાન્ટ ક્યાંય બીજે નહીં વપરાય અને ખેલાડીઓના હિતમાં સંકુલ બનશે એવી જ ખાતરી આપી। આ ઉપરાંત દિશા સમિતિની બેઠક દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર આવી મહત્વની બેઠકમાં હાજર નહીં રહી વિડીયો કોલના માધ્યમથી પણ બેઠકમાં નહીં જોડાતા રોષ વ્યક્ત કર્યો હતો। આમ પાલિકામાં સીઓ અને સત્તાધીશોમાં તાલમેલ ન હોવાથી શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે કેન્દ્રીય મંત્રીએ તમામ સમસ્યા સત્વરે ઉકેલવા કડક આદેશ આપ્યા બાદ પાલિકા કેવી કાર્યવાહી કરે છે એની સામે સૌની નજર મંડાયેલી છે અને રેલવેની સમસ્યા ઉકેલવા 2 ડીઆરઓ પણ ખાસ હાજર રહ્યા હતા। સુરેન્દ્રનગરના તમામ પત્રકાર મિત્રોને અભિનંદન કે સુરેન્દ્રનગરમાં પહેલી વખત સુરેન્દ્રનગર વઢવાણ એટલે કે વઢવાણ વિધાનસભાના વિસ્તાર છે એના લોક ઉપયોગી કામો થાય એની દિશા કમિટીની મિટિંગ દેશ આઝાદ થયો પછી પહેલીવાર એકદમ હકારાત્મક પોઝિટિવ એન્વાયરમેન્ટમાં થઈ। એના માટે તમામ અધિકારીશ્રીઓ, તમામ પૂર્વ ધારાસભ્યશ્રીઓ, તમામ સંસદ સભ્યશ્રીઓ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, નગરપાલિકાના વર્તમાન પ્રમુખ અને પાર્ટીના અને સંગઠનના તમામ હોદ્દેદારોએ ખૂબ જ સારી રીતે ચર્ચા કરી અને લગભગ મિટિંગ 3 કલાક સુધી આજે ચાલી। રેલવેના પ્રશ્નો પણ 2 ડીઆરએમ આજે એકસાથે રેલવેના પ્રશ્નો સાંભળવા માટે હાજર હતા। રાજકોટ ડીઆરએમ અને ભાવનગર ડીઆરએમ એ બંને પણ ખૂબ જ હકારાત્મક અભિગમ અપનાવીને સુરેન્દ્રનગરના જે રેલવેના પ્રશ્નો છે એ ઉકેલવાની ખાતરી આપણને આપી છે। સાથે સાથે દિશા કમિટીમાં જે કંઈ વઢવાણના જે પ્રશ્નો છે એ પણ ચર્ચા કરવાની સાથે સુરેન્દ્રનગર નગરપાલિકાના ખાસ કરીને ઇલેક્ટ્રિક સ્મશાનની ભઠ્ઠી, રિવરફ્રન્ટની નિયમિત સફાઈ અને આખા સુરેન્દ્રનગર વઢવાણની નિયમિત સફાઈ થાય। પછી રોડ ઉપર જે ગટરના ઢાંકણાનું જે બેલેન્સ નથી એ બેલેન્સ સરખી થાય, પાણીનું નિયમિત વિતરણ થાય। એ સિવાય સફાઈ દ્વારા, કારણ કે ખુદ માધાવાવની મુલાકાત લેવા હું ગયેલો અને માધાવાવ વઢવાણમાં આવેલી એક આપણી ધરોહર છે અને એ ધરોહરમાં જે સ્વચ્છતા નથી થતી અને સફાઈ અભિયાનમાં અમે સ્વચ્છતા કરી, ત્યારબાદ નિયમિત રીતે ત્યાં સફાઈ પણ થાય અને એક નાનો દરવાજો મૂકી દેવામાં આવે જેથી કરીને પશુઓનું વજન ઓછું થાય અને આપણી માધાવાવ છે એ સચવાય। એના દ્વારા સિવાય જે સ્વિમિંગ પુલનું કામ છે એ પણ ઘણું બધું સ્ટાર્ટ થઈ ગયું છે અને પ્રગતિ હેઠળ છે। આમ અનેક પ્રકારના જે વિકાસના કામો છે એ વિકાસના કામો માટે આજે એક બહુ સરસ પ્રક્રિયા થઈ ગઈ। સાથે આપણે સુરેન્દ્રનગરના 80 ફૂટના રોડની આજુબાજુમાં અનેક વિદ્યાર્થીનીઓની સ્કૂલો છે, હાઈસ્કૂલો છે, કોલેજો છે અને એ લોકોને પણ કોઈ રોમિયોગ તરફથી કંઈ તકલીફ ન થાય। એના સિવાય રાત્રે જે ફૂલ સ્પીડમાં વાહનો નીકળે છે અને એક કાળા કલરની જે ફ્રેમ લગાવીને નીકળે છે અને આના કારણે જે રસ્તા ઉપર ચાલનારા માણસો હોય છે કરતાં નાના વાહન લઈને નીકળે છે એ લોકોને તકલીફ થાય છે। એમ પોલીસ સ્ટાફને પણ આજે આપણે રિક્વેસ્ટ કરી છે કે આના માટે આપ મદદરૂપ બનો અને સુરેન્દ્રનગરના જે લોકો છે એને મદદ થાવ। સાહેબ, ગંદકી અને ખાડાનગર બન્યું છે એ બાબતે શું ચર્ચા થઈ? એના માટે પણ કેવું છે કે ખાડાઓ જલ્દીથી જલ્દી પૂરાઈ જશે, કારણ કે અત્યારે એક તો ચોમાસાનું ઋતુ હમણાં જ રહી છે એના કારણે ખાડાઓ છે, બીજું અત્યારે જે પાણીની યોજના છે દરેક ઘર સુધી પાણી પહોંચે એના કારણે છે, ત્યારબાદ તરત રોડ રસ્તાનું પણ કામ ચાલુ થઈ જશે। વિકાસની હરણફળમાં સિટી બસનો પણ અભાવ છે એ બાબતે શું કહેશો? સિટી બસ માટે આજે સરસ મજાની ચર્ચા થઈ ગઈ। સિટી બસ માટે અત્યાર સુધીમાં 1 કે 2 વખત ટેન્ડર અહીંયા આપણે ત્યાં આવ્યા છે, પણ એ ટેન્ડર જે સરકારને જે પ્રોવિઝન હોય એ પ્રમાણે સેટ થઈને હોવાથી એ ટેન્ડર છે એ 2 વખત ડ્રોપ કરવામાં આવે છે। પણ ફરી પણ નગરપાલિકા આજે ખાતરી આપી છે
કે અમે ફરી પણ આ ટેન્ડર છે એને બહાર પાડીશું અને જલ્દીથી જલ્દી સુરેન્દ્રનગરની પ્રજાને સિટી બસનો લાભ મળે એના માટે પ્રયત્ન કરશું. અને ખેલાડીઓના ભવિષ્યના સ્પોર્ટ્સ સંકુલ સુરેન્દ્રનગર એ અનેક નેશનલ ને ઇન્ટરનેશનલ ખેલાડીઓ આપ્યા છે, એટલે એના માટે જે એક સ્પોર્ટ્સ સંકુલ છે એ સ્પોર્ટ્સ સંકુલ માટે જે કંઈ આજે જે કંઈ સમાચાર આવે છે કે ગ્રાન્ટ એની બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ ગઈ છે અને આ સમાચારોમાં કોઈ તથ્ય નથી એવી ખાતરી ખુદ નગરપાલિકાના પ્રમુખ બેને અમને આપી છે. ફક્ત એને એજન્ડામાં લેવામાં પણ એ એજન્ડા પણ ડિસ્કસ થયો નથી. એટલે ઓફિશિયલી આજે માનનીય સીઓ સાહેબ રજા ઉપર છે, પણ સીઓ સાહેબ જ્યારે આવશે ત્યારે આને માટે વિશેષ અમે વિગતે વાત કરીશું. મહેશ ઉત્તેરિયા, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર.